અને જો આજે ચર્ચા કરવી છે ડોલર રૂપિયાની પણ આજના દિવસે શરૂઆત આપણને થોડીક નબળી થતી દેખાય 95.67 પાસે અત્યારે ડોલર રૂપિયો આપણને કામ કરતો દેખાઈ રહ્યો છે. ગઈકાલે 95.60ની આજુબાજુનું ક્લોઝિંગ આવ્યું હતું, ત્યાંથી આજે થોડોક નબળો થયો છે ને એટલા માટે પણ ચર્ચા કરવી છે કે એક તરફ જુઓ તમને ડોલર ઇન્ડેક્સની અંદર થોડો ઘણો ઘટાડો આવ્યો છે, પણ ક્રૂડ હજી નીચે આવવા તૈયાર નથી. બોન્ડ yieldઅહીંયાથી આપણને વૈશ્વિક વધતા દેખાઈ રહ્યા છે અને આ બધાની શું અસર હવે આવનારા સમયમાં આપણને ડોલર રૂપી પર આવતા દેખાશે એની ચર્ચા કરીએ. CR ફોરેક્સના ફાઉન્ડર અને MD અમિત પબારી સાહેબ આપણી સાથે જોડાઈ ગયા છે. અમિતજી, સ્વાગત તમારું, વેરી ગુડ મોર્નિંગ. અને એક રૂપિયાનો તમારી પાસે વ્યૂ એટલા માટે પણ લેવો છે કારણ કે જો સતત ક્રૂડની અંદર જે રેઝિલિયન્સ આપણને આવતું જોવા મળી રહ્યું છે, બહુ મોટો ઘટાડો નથી આવતો કે એવો કોઈ બહુ મોટો વધારો ઉછાળો પણ આપણે છેલ્લા ઘણા સમયમાં નથી જોયો, પરંતુ સતત 90ની આજુબાજુ રહેવું એ પણ એક આપણા માટે થોડોક ચિંતાનો વિષય છે. અને બીજી તરફ ડોલર ઇન્ડેક્સ થોડાક રાહતના સંકેતો આપ્યા છે છેલ્લા 1-2 દિવસમાં, પરંતુ એવો કોઈ સપોર્ટ આપણને રૂપિયામાં દેખાયો નથી. રાઈટ. હવે આજે આપણે રૂપીનો વ્યૂ અગર ફોર્મ કરવો હોય તો આપણને 2-3 ફેક્ટર્સને જોવા જોઈએ. તો સૌથી પહેલો ફેક્ટર છે ક્રૂડ ઓઇલ. અમારા રિસર્ચ હાઉસને એવું લાગે છે કે જે ક્રૂડ ઓઇલ છે એ 91ના લેવલમાં એ આગળ જઈને 100-105 સુધી મૂવ થશે. એવું અમને એની માટે લાગે છે કે જે કેપેસિટી વોરના કારણે ડિસ્ટ્રક્શન થઈ છે એ સપ્લાય આવવામાં માર્કેટમાં 2 થી 3 વર્ષ લાગશે. સેકન્ડ, જે યુએસનું સ્ટ્રેટેજિક રિઝર્વ છે એ એટ ધ લોએસ્ટ પોઈન્ટ છે. તો અગર ક્રૂડમાં ક્યારે બી કઈ ડિપ આવશે તો યુએસ પોતે જ આવીને પોતાના સ્ટ્રેટેજિક રિઝર્વને વધાવશે. તો બેસિકલી ક્રૂડનો અગર મોટો વ્યૂ જોઈએ તો અમારા રિસર્ચ હાઉસને એવું લાગે છે કે અહીંયાથી ક્રૂડ 100 થી 105ની લેવલમાં જવો જોઈએ. અગર ક્રૂડ ઉપર જાય છે તો એનો નેગેટિવ ઇમ્પેક્ટ આપણા માર્કેટમાં શું આવશે, રૂપિયામાં શું આવશે? એનો નેગેટિવ ઇમ્પેક્ટ રૂપિયામાં એ આવશે કે આપણું જે ટ્રેડ ડેફિસિટ છે એ અત્યારે 25-27 બિલિયન ચાલતું હતું, લાસ્ટ મહિનામાં 31 બિલિયન આવ્યું છે. જસ્ટ ઇમેજિન કે ક્રૂડ અગર 105માં જાય છે અને ફેસ્ટિવ સિઝન સ્ટાર્ટ થાય અને ગોલ્ડનું ઇમ્પોર્ટ વધી જાય તો જે આપણું ટ્રેડ ડેફિસિટ અત્યારે 30 બિલિયનમાં છે, that will shoot up to 30-35 બિલિયન પર મંથ, which will act as a negative for rupee. આ એક ફર્સ્ટ નેગેટિવ સાઇન છે રૂપી માટે. સેકન્ડ નેગેટિવ જે સાઇન છે જે બધાને જોવું જોઈએ એ છે રાઇઝિંગ yields અક્રોસ G7 કન્ટ્રીઝ. જ્યારે yield વધે એના કારણે ઇક્વિટી વેલ્યુએશન કમ્સ અંડર ક્વેશ્ચનમાં. જ્યારે yield વધે એના કારણે ઇમર્જિંગ માર્કેટની અંદરમાં ડોલરનો ફ્લો ઓછું થઈ જાય. તો ટેકનિકલી એની ઇમર્જિંગ માર્કેટ country which is dependent on oil import and dollar flows to manage its balance of payment એને તકલીફ પડશે. તો બેસિકલી મોરલી અંડરલાઇન ફેક્ટર એ છે કે 95-20, 95-50 રૂપિયા માટે એક સ્ટ્રોંગ સપોર્ટ છે. અમારા હાઉસ વ્યૂને એવું લાગે છે કે રૂપિયો 96.20 to 96.5 તરફ જવું જોઈએ. અમે એક્સપોર્ટરને એમ કહીએ છીએ કે 95-10, 95-20 સ્ટોપ લોસ રાખીને વેટ કરે અને ઇમ્પોર્ટર્સને હર ડિપમાં બાય કરવું જોઈએ. એટલે જુઓ ઉપરમાં 96-50 સુધી જવાની એક જગ્યા છે, 95-10, 95-20ના નીચેમાં એક સપોર્ટ છે, એટલે એને તમારે અહીંયાથી ધ્યાનમાં રાખવાનું છે. એક રૂપિયાની ચાલ આપણને થોડી કદાચ એક નરમાશ તરફની જ આગળ વધે એવી અપેક્ષા અત્યારે તો છે. પરંતુ અમિતજી, તમારી પાસેથી થોડું એ પણ સમજવું છે કે જુઓ RBIના ઇન્ટરવેન્શન્સ હવે ઓછા થયા છે. બીજી તરફ FCNRBની જાહેરાત જે RBIએ કરી હતી એનો રિસ્પોન્સ ઓવરઓલ સારો છે. લગભગ ગઈકાલના જે આંકડા આપણને મળ્યા હતા ત્યાં સુધી લગભગ 57-58 બિલિયન ડોલરના ઇન્ફ્લોઝ ત્યાં આપણને જોવા મળ્યા છે, પરંતુ એને પણ RBIએ થોડુંક અર્લી ક્લોઝ કરવાનો વિચાર કર્યો છે. શું આના કોઈક ઇફેક્ટ આપણને રૂપીના લેવલ્સ પર કે એના પર કોઈક આવનારા સમયમાં આવતી દેખાઈ શકે છે કે ઓવરઓલ આ ફોરેક્સ માર્કેટ માટે કેટલો ઇમ્પોર્ટન્ટ નિર્ણય રહેવાનો છે? હું માર્કેટમાં કંઈ 18-20 વર્ષથી છું અને હિસ્ટોરિકલી મેં જોયું છે કે અગર કોઈ બી જાતનું મેક્રો લેવલમાં ઇસ્યુ છે ત્યારે આપણી કરન્સી વીક થાય. RBI બહુ ફેન્ટાસ્ટિક કામ કર્યું છે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ
અગર આપણે 2013ની વાત કરીએ, 2008ની વાત કરીએ, 1991ની ક્રાઇસિસની વાત કરીએ, ત્યારે રૂપિયો ઘણો વીક થતો હતો. આપણી આર્થિક સ્થિતિ ઇમ્પ્રુવ થઈ છે, આપણા રિઝર્વ ઇમ્પ્રુવ થયા છે, અને આરબીઆઈએ બહુ ડાયનેમિક તરીકેથી બધી જગ્યામાં, ના ખાલી રૂપિયામાં બલકે બોન્ડ યીલ્ડમાં બી એક સારો કંટ્રોલ કરીને રાખ્યો છે, જેના કારણે આપણને હેપરઝેટ મૂવ નથી દેખાતો. આરબીઆઈ નો જે ફંક્શન છે કે એ વોલેટિલિટીને કંટ્રોલ કરે. આઈ થિંક દે હેવ ડન અ ફેન્ટાસ્ટિક જોબ ડિસ્પાઇટ સો મચ ઓફ વોલેટિલિટી અક્રોસ ધ ગ્લોબ. દે હેવ ડન અ ગ્રેટ જોબ. બટ બેસિકલી જ્યાં સુધી ડિમાન્ડ અને સપ્લાયની વાત છે, અગર સપ્લાય ઓછી રહેશે ડોલરની ઇકોનોમીની અંદરમાં તો કરન્સી વીક થશે. અને અગર કરન્સી વીક થાય છે તો એનો મતલબ એ નથી કે આપણી આર્થિક સ્થિતિ ખરાબ છે. ફોર એન એક્ઝામ્પલ, 2000ની સાલમાં નિફ્ટી શું હતો, રૂપિયો શું હતો? આજે નિફ્ટી ક્યાં છે અને રૂપિયો ક્યાં છે? તો બે ઉપર જાય છે. તો અગર રૂપિયો વીક થાય છે તો તમારા ચેનલના માધ્યમથી હું એ કહેવા માંગુ છું કે આપણી આર્થિક સ્થિતિ ખરાબ છે એમ નહીં માનવાનું. રૂપિયો વીક થાય છે એનો એક અલગ રીઝન છે. આપણી આર્થિક સ્થિતિ સારી છે એના ઘણા બધા રીઝન છે જે આપણને આપણા ડેટામાં દેખાય છે, જીડીપીમાં દેખાય છે, ગ્રોથમાં દેખાય છે. જી એટલે એ તો છે જ અમિતજી, એ વાત તો તમારી સાચી જ છે કે આપણને સારો એવો ગ્રોથ તો છેલ્લા ઘણા સમયની અંદર જોવા મળ્યો છે. આપણી સ્થિતિ પણ ઘણી મજબૂત આપણને થતી જોવા મળી છે, અને આરબીઆઈ પ્રોએક્ટિવલી ન માત્ર રૂપીની અંદર પરંતુ અન્ય સેક્ટરમાં પણ કે અન્ય મોરચે પણ આરબીઆઈએ રેઝિલિયન્ટ કામ કર્યું છે. ઓન ધેટ નોટ અમિતજી, થેન્ક યુ વેરી મચ અમારી સાથે જોડાવા માટે અને આજના દિવસે આ સમગ્ર ચર્ચા કરવા માટે. થેન્ક યુ વેરી મચ સર. તો જુઓ, ખાસ કરીને અહીંયાથી રૂપિયો અત્યારે 95.67ની આજુબાજુ થોડો કામકાજ કરતો દેખાઈ રહ્યો છે, અને જે પ્રકારની પરિસ્થિતિ બની રહી છે, હજી કદાચ આ નરમાશ આપણને થોડીક વધારે રહે, અને એમાં પણ ખાસ કરીને વૈશ્વિક કારણોને લઈને એ જ અહીંયાથી એક મત બની રહ્યો છે.